મારી વાર્તાનું નામ છે ખાવધું સસલું. હું કન્યા શાળામાં ભણું છું. હું ધોરણ 1 ભણું છું. મારી વાર્તાનું નામ છે ખાવધું સસલું. એક મોટું જંગલ હતું. એમાં એક ખાવધું સસલું રહેતું હતું. એક દિવસ સસલાનું ટોળું એક ખેતરમાં ગયું ને ગાજર ખાતું હતું. તો એનો ભાઈબંધ એને કહે કે સાંભળ ખેતરનો માલિક આવે છે, ભાગો ભાગો. તે સસલું કહે મને નિરાતે ખાવા દે, મોટો હટકર આવી જાય ત્યાં સુધી ખાવા દે. તે પછી એમ કરીને ઓલો ખેતરનો માલિક આવી ગયો. એને લાગ્યું કે મારો દોસ્ત સાચું કહેતો હતો. એમ ધીમે ધીમે ચાલતો ગયો તો એનો પેટ તો ફાંદો થઈ ગયો હતો. બધા દોડીને ગયા. તે પછી એ ચાલતો ગયો અને ઘરની પાસે પૂગવા જાવ્યો તો ત્યાં એક કાંટાવાળી વાડ આવી ને એમાં ઈ જે કૂદવા ગયો ને ત્યાં તો એ કાંટામાં પડી ગયો. તે પછી પાછળ એક શિયાળ સંતાડું હતું ને ઈ આમ જાતું હતું. તે જે ઈ બાવણાની અંદર ઘરવા ગયું ને ત્યાં તો પાછળથી શિયાળ એની પૂંછડી ખેંચે ને અંદરથી દોસ્તના હાથ. એ તો મૂકવાનું નામ ન શિયાળ મૂકવાનું નામ ન લે અને સસલા મૂકવાનું, કેમ કે ઈ એનો દોસ્ત હતો એટલે ઈ તો મૂકવાનું તો નામ ન જ લે. એ અંદર તો આવી ગયો પણ એની હંમેશા માટે પૂંછડી ખોવાઈ ગઈ.